ક્યાંય પણ એની પર ભ્રષ્ટાચારના આક્ષેપો થતા નથી। કદાચ કોઈ નેતા ઉપર નાના મોટા પણ આક્ષેપ થાય તો ભારતીય જનતા પાર્ટી એ નેતાને ભારતીય જનતા પાર્ટીમાંથી મુક્ત કરતા હોય છે। ઓકે, આ સમાચાર જે આવી રહ્યા છે પણ જરા દર્શકોને બતાવી દે। કેરળની વાયનાડ સીટ કે જ્યાંથી પ્રિયંકા ગાંધી વાડ્રા અત્યારે આગળ ચાલી રહ્યા છે। યજ્ઞેશભાઈ, જો પ્રિયંકા ગાંધી વાડ્રા અત્યારે આગળ આવે છે, ઓકે, એક બીજા સમાચાર આપી દે વાવને લઈને। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 251 મતથી કોંગ્રેસ અત્યારે આગળ ચાલી રહી છે અને વાવ વિધાનસભા કે જેની ઉપર સૌ કોઈની નજર છે, 251 મતથી અત્યારે તો કોંગ્રેસ આગળ ચાલી રહી હોવાની માહિતી છે। ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે। જોકે સ્વાભાવિકપણે તમામ પક્ષો અત્યારે પોતાની જીતના દાવા કરી રહ્યા છે। મનીષ મિસ્ત્રી મારા સંવાદદાતા વધુ જાણકારી સાથે આપણી સાથે સ્થળ પરથી જોડાઈ ગયા છે। મનીષ, શું સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે? પ્રારંભિક રૂઝાનમાં એવું દેખાઈ રહ્યું છે કે 250 જેટલા મતથી કોંગ્રેસ આગળ છે। મતગણતરી શરૂ થઈ ચૂકી છે અહીંયા, જ્યારે સૌ પ્રથમ જ પહેલા જ રાઉન્ડમાં કોંગ્રેસ આગળ જોવા મળી છે 251 મતથી। ઉલ્લેખનીય છે કે વાવની પેટા વિધાનસભા ચૂંટણી પર સૌ કોઈની નજર છે મીટ માંડીને સૌ રાહ જોઈ બેઠા છે। સવારથી જ આજે જે કોંગ્રેસના ઉમેદવાર છે ગેનીબેન સાથે તેઓ અલગ અલગ મંદિરો દર્શન કરીને સૌ પહેલાં માતાજીના આશીર્વાદ લઈને મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા છે। ઉલ્લેખનીય છે કે માવજીભાઈ હજુ સુધી મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા નથી। બંને પક્ષના ભાજપ કોંગ્રેસના પહોંચ્યા છે। સ્થાનિક આપણા જે પ્રતિનિધિ છે એમની સાથે વાત કરીશું અને કયા એવા પરિબળો છે, કઈ તરફ મતદારોનું વલણ છે એ બાબતે પણ વાત કરીશું, જાણવા માંગીશું। આપનું શું મંતવ્ય છે? સ્થાનિક પ્રતિનિધિ છો આપ, કેવી રીતે, કઈ દ્રષ્ટિથી આપ શું લાગે છે કે કઈ તરફ મતદારો આ વખતે જોશે? કારણ કે ગેનીબેન કહે છે કે હેટ્રિક મારીશું, તો મતદારો શું કહે છે એવું લાગે છે? પહેલાં તો બનાસકાંઠાનો 2009થી એક ઇતિહાસ રહ્યો છે કે જે પણ ધારાસભ્ય હોય એ સાંસદ બને ત્યાર પાછળ એ બેઠક છે એ આ વિપક્ષને ફાળે જતી હોય છે। એટલે વાવ વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ આ ત્રિપાંખીયો જંગ હતો ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે। એમાં અપક્ષ ઉમેદવાર તરીકે માવજીભાઈ પટેલ હતા, એ ચૌધરી સમાજનું મોટું માથું હતા। સામે પક્ષે સ્વરૂપજી ઠાકોર છે, એ ઠાકોર સમાજમાંથી આવે છે। અને જે ગુલાબસિંહ રાજપૂત છે તે આમ તો થરાદ વિધાનસભાના મત વિસ્તારના હતા, પરંતુ વાવમાંથી ટિકિટ મેળવી અને એ લડ્યા। એટલે કે ત્રણેય પક્ષોએ મહેનત તો બહુ કરી, પરંતુ હવે જે પરિણામ છે મતદારો છે, ત્યારે વાવ અને માવસરી છે એ કોંગ્રેસ અને અપક્ષ માટે એમ કે સારું ગણી શકાય કે એમને ત્યાંથી મત સારા મળી શકે। અને જે બાબર છે, બાબર તાલુકો છે, એ સ્વરૂપજી માટે સારો ગણી શકાય। એટલે કે ત્રણેય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે બરાબરની ફાઇટ રહેવાની છે અને જે પણ ઉમેદવાર છે એ જીતશે એ આછી સરસી પાતળા મતોથી જીતશે। ત્યારે અત્યારે તો એવું લાગી રહ્યું છે કે ઠાકોર જે કોમ્યુનિટી છે, ઠાકોર સમાજના જે મતદારો છે અને જે ઇતર સમાજના મતદારો છે, ત્યારે આ પરિણામ નક્કી છે એ ઇતર સમાજના મત કઈ તરફ પડ્યા છે તેના પરથી આનું પરિણામ પણ નક્કી થવાનું છે। ગેનીબેન અને ગુલાબસિંહે પણ આજે એક નિવેદન આપ્યું છે, એમાં કંઈ વધારે મતની જોશ જુસ્સો નથી બતાવ્યો કે જેવી રીતે ભાજપ કહેતું હોય છે કે અમે 50,000 કે લાખ એવા કોઈ મતથી જીતીશું કે 10,000, 20,000, 25,000। ગેનીબેને સીધું જ કહી દીધું કે અમે તો 5,000ની આશા રાખીએ છીએ। એટલે આપે કહ્યું એ પ્રમાણે 35 સરસાઈ જ મળશે। ચોક્કસ 35 સરસાઈ તો મળશે। સાથે સાથે ગેનીબેન ને ગુલાબસિંહનું નિવેદન છે એટલા માટે છે કે જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે કોંગ્રેસના જે કેપી ગઢવી હોય અથવા તો ઠાકરસિંહ રબારી હોય અથવા તો તેમને ટિકિટ માગી હતી, ટિકિટ ન મળી એટલે તેમનામાં નારાજગી થઈ। એટલે કે આ સમાજોમાં છે ત્યાં પણ ક્યાંક મતોનું ધ્રુવીકરણ થયું હોય અને જે પ્રમાણે ઠાકોર સમાજ છે, એટલે કે ઠાકોર સમાજ છે એ એક જાતિગત સમીકરણને આધારે પણ કદાચ ભાજપ છે અથવા તે સ્વરૂપજીમાં તેમના મતો પડ્યા હોય। એટલે ચોક્કસ કોંગ્રેસને પણ ડર છે કે આછી પાતળી સરસાઈથી તેમને જીતની આશા છે, તો સામે પક્ષે ભાજપને પણ એ પ્રકારે એવું જ છે, કારણ કે અનુસૂચિત જાતિની મત બેંક છે, સામે પક્ષે જે દરબારોના મત છે અને આ દરબારોને મતને કારણે જે ભાજપ છે તેનું પણ એવું માનવું છે કે તે પણ આછી પાતળી સરસાઈથી મતોથી જીતી શકે છે। તો આપ જોઈ શકો છો કે જે પ્રમાણે આજે મતગણતરી ચાલુ છે અને મતદારોનું જે ધ્રુવીકરણ છે, જાતીય સમીકરણ છે, એ બાબતેની આપણે વિગતો જાણી અને તે જોતાં ચોક્કસ કહી શકાય કે જે ગત ચૂંટણીમાં 5% જે વધુ મતદાનની આ વખતે વાત કરી હતી એના કરતાં ગત ચૂંટણી કરતાં પણ 5% ઓછું મતદાન થયું છે। ત્યારે હવે જોવું રહ્યું કે જનાદેશ કઈ તરફ ઢળે છે, એ તો પરિણામ બાદ માલુમ પડે।